સુપર સિક્સમાં આગળ વધીએ ને હવે કરવાની છે એક તમારા ચિંતાની વાત। આધાર કાર્ડથી 2% વાર્ષિક વ્યાજ દરે લોન મેળવો અને સાથે જ આ પ્રકારના તમામ મેસેજ હાલ સોશિયલ મીડિયા પર અને તમારા વોટ્સએપ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। વોટ્સએપ પર પણ આવા મેસેજ હવે મોટા પ્રમાણમાં આવી રહ્યા છે, જેથી તમામ લોકોની ચિંતા પણ વધી છે અને કન્ફ્યુઝન પણ। પરંતુ શું ખરેખર આધાર કાર્ડ પર લોન મળી રહી છે? TV9 પર આ દાવાનું સત્ય ચકાસીએ આ ફેક્ટ ચેક રિપોર્ટમાં। કોઈને પોતાની દુકાનનો વિસ્તાર કરવો છે તો કોઈને નવો વ્યવસાય શરૂ કરવો છે। કોઈ પોતાના જૂના ધંધામાં મશીન, સામાન કે મૂડી લગાવીને તેને આગળ વધારવા માંગે છે। આવા સમયે સૌથી મોટી જરૂરિયાત હોય છે પૈસાની, પરંતુ દરેક વ્યક્તિ પાસે એટલી બચત હોતી નથી કે મોટી મૂડી લગાવીને પોતાના વ્યવસાયને વધુ વિસ્તારી શકે। પહેલા નાની જરૂરિયાત માટે પણ ઘણા લોકો સાહુકારોનો સહારો લેતા હતા, જ્યાં લોન તો મળી જતી હતી, પરંતુ ઊંચા વ્યાજનો બોજ લાંબા સમય સુધી પાછળ પડેલો રહેતો હતો। દાવો કરવામાં આવી રહ્યો છે કે આવા લોકોને ઓછા વ્યાજ દરે લોનની જરૂરિયાત હોય છે અને કેન્દ્ર સરકાર આવી એક યોજના લઈને આવી છે। સરકાર જરૂરિયાતમંદોને આધાર કાર્ડથી 2% વાર્ષિક વ્યાજ દરે લોન આપી રહી છે। લોકોના મોબાઈલ પર આવા મેસેજ ખૂબ આવી રહ્યા છે। દાવો તો એવો પણ કરવામાં આવી રહ્યો છે કે આ યોજના હેઠળ લોન લેનારાઓને માત્ર 50% લોનની રકમ જ પરત કરવાની રહેશે, જ્યારે સરકાર બાકીની 50% લોનની રકમ માફ કરી દેશે। TV9ની વાયરલ ટેસ્ટ ટીમની નજર જ્યારે આવા જ એક મેસેજ પર પડી તો અમે આ દાવાની પડતાલ કરવાનો નિર્ણય કર્યો। સૌથી પહેલા અમે એ જાણવાનો પ્રયાસ કર્યો કે શું ખરેખર આવી કોઈ યોજના શરૂ કરવામાં આવી છે જેમાં આધાર કાર્ડ પર લોન આપવામાં આવી રહી છે। TV9ની ઇન્વેસ્ટિગેશન ટીમે સૌથી પહેલા એ જાણવાનો પ્રયાસ કર્યો કે સરકારી યોજનાઓનો લાભ કોને અને કેવી રીતે મળે છે। વાયરલ ટેસ્ટ ટીમે જ્યારે આ અંગે રિસર્ચ કર્યું તો અમને જાણવા મળ્યું કે સરકાર સૌપ્રથમ કોઈ યોજનાની જાહેરાત કરે છે। સરકાર નક્કી કરે છે કે કોને યોજનાનો લાભ મળશે। લાભાર્થીએ યોજના માટે અરજી કરવાની હોય છે। જમા કરાવવામાં આવેલા દસ્તાવેજોની તપાસ કરવામાં આવે છે। યાદીમાં લાભાર્થીનું નામ આવે છે અને ત્યારબાદ યોજનાનો લાભ મળે છે। હવે TV9ની વાયરલ ટેસ્ટ ટીમે એ જાણવાનું હતું કે શું સરકારે ખરેખર આવી કોઈ યોજના શરૂ કરી છે જેમાં આધાર કાર્ડ પર લોન આપવામાં આવી રહી છે। આ જાણવા માટે TV9ની વાયરલ ટેસ્ટ ટીમે સરકારની સત્તાવાર વેબસાઇટ્સ તપાસવાનું શરૂ કર્યું, પરંતુ અમને કોઈ પણ સત્તાવાર વેબસાઇટ પર એવી કોઈ યોજનાની માહિતી મળી જ નહીં, જેવી રીતે સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવી રહ્યો છે। વાયરલ ટેસ્ટ ટીમે પોતાની તપાસ ચાલુ રાખી। અમારી ટીમે વધુ રિસર્ચ કર્યું તો અમને પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો એટલે કે PIBનું એક્સ હેન્ડલ પણ જોવા મળ્યું। PIBએ પણ સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલા આ દાવાને ખોટો ગણાવ્યો છે। સરકાર સમાજના વિવિધ વર્ગોના કલ્યાણ, વિકાસ અને તેમને મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે અનેક યોજનાઓ ચલાવે છે, પરંતુ એવી કોઈ યોજના નથી જેના હેઠળ આધાર કાર્ડ પર લોન આપવામાં આવી રહી હોય। આ રીતે હવે સ્પષ્ટ છે કે સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો આ દાવો સંપૂર્ણપણે ખોટો છે। TV9ની ફેક્ટ ચેક લેબમાં પણ આ દાવો સંપૂર્ણપણે ખોટો સાબિત થયો છે। બ્યુરો રિપોર્ટ, TV9।